અત્યારે નાની ઉંમરમાં બહુ એટલે બહુ મોટું સારું કાર્ય કરી રહ્યા છે. જય માતાજી મિત્રો, કેમ છો? તો આપણે અત્યારે જવાનું છે ઉના એવોર્ડ લેવા ને 4000 વોચ ટાઈમનો આજે બીજો દિવસ છે. તો આપણે જવાનું છે ઉના એવોર્ડ લેવા, બધા સેલિબ્રિટીઓ આવશે ને આગળ રાકેશભાઈ આવે એટલે આપણે એની હારે જવાનું છે ઉના એવોર્ડ લેવા. તો જોડાયા રહેજો. કેમ છો મિત્રો, આપણે અત્યારે ટીંગી પૂંગી જશે ને રાકેશભાઈ લઈ છે પાણી પીવા પીવું પડે ને સા ને એવું બધું પી લીધું છે મિત્રો. ને આપણે અત્યારે જવાનું છે ઉના, રાકેશભાઈને બધા હારે નાસ્તો ને એવું કરી લીધું છે ને અત્યારે રાકેશભાઈ નીકળવાની તૈયારી છે દોસ્તો. અને અલ્પેશભાઈના બ્લોગમાં આપણે પહેલી વાર આવ્યા છે એટલે તમે પહેલી વાર જોયા હશે, અમને તો કોઈ દી જોયા નહીં હોય. આપણે કેતનભાઈ આપણી સાથે છે, આપણે હવે નીકળીએ. બા ને ઈ જ આવડે નીકળીએ, બીજું કંઈ આવડતું નથી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. આપણે જ્યાં એવોર્ડ લેવાનો હતો એની બાજુમાં સહી, કારણ કે અત્યારે 5 વાગ્યાનો ટાઈમ હતો, હજી 4:30 છે. ને વહેલા આવવાનું કારણ એ હતું કે રાકેશભાઈને એટલો આનંદ હતો, ઉત્સાહ આપણે કહીએ ને એટલો બધો હતો ને એવોર્ડ કે લેવો છે બધાને પહેલા પોગવું છે, પહેલા એવોર્ડ લેવાનો છે. વારો આપી દે ને આપણે લાગો કરી એટલી છે. જો અહીંયા કોઈ નથી કોઈની ગાડી, પણ પેલી આપણે રાકેશભાઈની છે ને. આપણે અહીંયા આ લેકોન સોમનાથ બાગ એની અંદરથી રાન છે. 5 વાગ્યાનો ટાઈમ આપ્યો પણ અમે 4:30 આવી ગયા, કારણ કે રાકેશભાઈને ને આ કેતનભાઈને એટલી ઉતાવળ છે ને એવોર્ડની. જો રાકેશભાઈને એટલો ઉચ્ચા છે ને, વિડીયો બનાવે છે ને આ કેતનભાઈ જોવે છે. આપણે 5 વાગ્યાનો ટાઈમ છે. રાકેશભાઈને આમ જોવાતું જ નથી, જોઈ શકો છો. એટલો આ આપણે ઉચ્ચા કહેવાય ને, પહેલી વખત હું તો કોઈ એવોર્ડમાં આવ્યા એવું મને જોયામાં લાગે છે. ને રાકેશભાઈ આવે છે, પૂછે કેમ છે. આપણે અંદર આવી જશું દોસ્તો. હજી તો આગળ મતલબ આમાં બન્યા રહેતો, તમને આગળ ખબર પડશે કે શું છે અહીંયા. હજી તો અંદર જવાનું છે, અંદર જઈને જોઈએ શું થાય. તો અહીંયા આપણે પ્રતાપભાઈ છે. કેમ છો પ્રતાપભાઈ? આપણે ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસ જરૂર કરજો. તો આપણને પ્રતાપભાઈ એટલો સપોર્ટ આપ્યો. પ્રતાપભાઈની ચેનલને કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ. અને આ ભાઈને કરી દેજો, આ ભાઈને કરી દેજો, આ ભાઈને કરજો. તો અમારા રાકેશભાઈ અહીંયા ફાંકા મારે છે. વિડીયો બનાવતી શરમાવશો દોસ્તો તો નહીં શરમાવાનું. કેમ કોઈ વિડીયો બનાવતા શીખવાડ દે તમને? તમે બનાવવા શરમાશો? હા તો ઈ તમે ઈ તમે કે આ તો જો ભાઈ 5x નો કેમેરો લઈને બનાવે છે મહેશભાઈ કડિયાળી. મહેશભાઈ શકો છો? આ મહેશભાઈ કડિયાળી. કેમ છો? મજામાં? ફૂલ મજા અત્યારે માણે છે. એવો આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બધા વિડીયોને લાઈક કરી દેજો. હા તો આપણે મહેશભાઈ આવી ગયા છે ને આપણે અહીંયા મહેશભાઈ સાથે બધા વાતચીત કરી. નહીં શરમાવાનું. તમે વિડીયો બનાવતા શરમાવશો નહીં, શરમાવાનું. તો હવે એવોર્ડ લેવા જવાનું છે મિત્રો અમારે બધા, મહેશભાઈને ને બધાને, જય માતાજી ગોપાલ, રાકેશભાઈને ને બધાને. જવું નથી એવોર્ડ લેવા? જઈ વાર લાગશે યાર, આવશે મજા. અહીંયા આપણે કહેવાય છે ને આ મુકેશભાઈ બાંભણિયા ફોટા પાડે છે. હું શું મુકેશ બાંભણિયા પછી ફોટો પાડી? નહીં પાડી લો, ફોટા પાડી લો. અત્યારે પાડે છે અને આ બધું આપણે જોઈ શકો છો. વિરાટભાઈ સાથે ફોટા પાડે છે ને ક્રિએટરો ભેગા થાય એટલે. આ મુકેશભાઈ બહુ ઉલ્લે છે, કારણ કે એનું એમ છે ઝેડ બધાની ચેનલમાં આવવાનો પ્રયાસ કરે છે. જોઈ શકો ફોન ગોતે અત્યારે મિત્રો. પેલા બધા મારું નામ અલ્પેશ. તમે તો ઓલું જ ને, ઓલું આપણે હું તો આપું રોડ ઉભીને હું ઓલું કરો લાઈવ પ્રૂફ સાથે. આ જે હોય મિત્રો તમે સમજી ગયા હશે મિત્રો. તો તમે ભાઈને સપોર્ટ કરો, ફોલો કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, શેર ના કરતા ને શેર કરો. હા ભાઈને ફોલો કરી દે. એને ફોલો કરજો આ ભાઈને. આજે ખુશીનો આનંદ છે મિત્રો. તો હળી મળીને થેન્ક યુ મુકેશભાઈ. ફંક્શન રાખેલું છે તો બધા નાના મોટા ક્રિએટર થોડુંક વધી નહીં ગયું ને? વધી ગયો હાલે હાલવાય જો બાકા. આપણે આ સંજુભાઈ ઋત્વિકભાઈ આરે વિડીયો એડિટિંગ કરે. કોઈ ઓળખતો નથી એમનું કટે મને એમ લાગે છે કે હું કામ તો કાંઈ નથી. નહીં તમારું તમારા કરતા અમે નાના જ છે. ના નહીં, એડિટિંગ એમ કરે છે દરિયા વચ્ચે. આમ તમે છે થોડું એડિટિંગમાં માસ્ટર છે. એડિટિંગમાં સંજુભાઈ આરે કોઈ નું આવે મારા અંદાજે. અમે તો ન આવી, અમે તો આપણે નાના ક્રિએટર કહેવાય.
કેમ કે આપણા પહેલાના વિડીયોનો એડિટિંગનો મતલબ આપણે ખાલી વીએન માંથી જેવું તેવું એડિટ કરી નાખવાનું. મુકેશભાઈની ડિમાન્ડ વધી રહી છે, જોઈ શકો છો તમે. એના ડાયલોગ વધી રહ્યો છે. થોડાક ફાંકા મારે છે ને બધા એની હાથે ફોટા પાડે છે. એક ડાયલોગ થઈ જાય મુકેશભાઈ પાસે. યો હનીસિંહ, મુકેશ બાંભણિયા, મારા કલેજા સપોર્ટ કરો. જોઈ શકો છો ભેગા છે ને મુકેશભાઈ આપણે કહી છે ને કે ફાંકા બહુ મારે છે. આપણે આપણા સબસ્ક્રાઈબર આવી જશે. ભાઈને ચેનલને સપોર્ટ કરજો. અમારા ચેનલ વિશે કંઈ બોલવા માંગતા હોય આપણા ભાઈને સપોર્ટ કરો. એ જ છે. તો તમે અહીંયા શું કરો? અંદર ન થાવ અંદર કાંક ગડવા દઈશ કોઈ ગડવા જતા ઉભા રહો, મારે જાવ એટલે આ જવું. પ્રતાપભાઈ આવે છે, હવે જવાનું. લાઈવ શરૂ છે. હું થોડા ઘણા દોસ્તરને એડ કરી દઉં એટલે એ જોઈએ અમારું. ઓલો કેતન કહેજો. કેતન પાણી પ્રતાપભાઈની ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલનું નામ છે RS ક્યાં SR બ્લોગ 02 ને રાકેશભાઈની ચેનલનું નામ છે RS બ્લોગ 02. રેડી ને? આપણે જોઈએ ક્રિએટર હારે ફોટા પાડવા, કેમ કે જો આવો પ્રોગ્રામ હોય ને ત્યાં ક્રિએટર હારે તો ફોટા પાડવાનો મોકો મળી જાય. ને નાનાથી મોટા ક્રિએટરને મોકો મળી જાય એવો લેવાનો. આ ભાઈ તો બહુ મોટા ક્રિએટર છે. જોઈ શકો છો બધા ક્રિએટર ભેગું. મુકેશભાઈ ને કઈક કેવું છે? બાંભણિયા, હા ભાઈ, ગામ રામેશ્વર, તાલુકો ઉના. હા હા. તો મિત્રો આમ નામ સપોર્ટ કરતા રહેજો. મહેશ કડિયાળે મને ફોલો કરી દેજો. આ મહેશભાઈને અનફોલો કરો. પૂરી જાણકારી આપું છું ભાઈ. હા ઓ ભાઈ આપે છે. ભાઈની વાત સાચી છે. મને જ મોનિટાઈઝ કરી દીધી છે, તો ભાઈને સબસ્ક્રાઇબ ને કરજો. બાકી અમારા રાકેશભાઈ ને તો કઈ બીવાન થતું જ નથી, મોસ્તી હાલે. અને આપણે આગળ જવાનું છે ને વિરાટભાઈ ને પ્રતાપભાઈ ને સંજુભાઈ. તો દોસ્તો અત્યારે આપણી સાથે છે એબી બ્લોગર છે. અત્યારે નાની ઉંમરમાં બહુ એટલે બહુ મોટું સારું કાર્ય કરી રહ્યા છે. ખૂબ જ લોકોનો સહકાર, ખૂબ જ લોકોનો સાથ સહકાર સપોર્ટ મળી રહ્યો છે. એબી બ્લોગર અત્યારે એડ પ્રમોશનના પણ બહુ બધા મસ્ત વિડીયો બનાવે છે, જેના લીધે બહુ એટલે બહુ સરસ રિસ્પોન્સ અને બહુ બધા સારા, બરોબર. એટલે બધા લોકો ભાઈને સપોર્ટ અને ખૂબ જ સહકાર આપો અને એમની ચેનલને ખૂબ જ સારી રીતે વધાવો, જેથી કરીને ભાઈ પણ એટલી ઉંમરમાં એક શું કહેવાય અત્યારે, બરોબર, ખૂબ જ સપોર્ટ કરો, ખૂબ જ સહકાર. પણ કંઈ નહીં, અત્યારે આપણે અંદર મળીએ, કારણ કે અંદર સાઉન્ડ બેકગ્રાઉન્ડના લીધે કોપીરાઇટનું બહુ વધારે છે, એટલે જેટલા ક્લબ બને એટલા અહીંયાથી લઈ લેવા, કારણ કે રિક્વેસ્ટ કરશું આપણે મેનેજરને કે બેકગ્રાઉન્ડ થોડી વાર બ્લોગિંગ માટે સમય આપે. તો કંઈ નહીં, ચાલો મળીએ મિત્રો. અહીંથી આપણે અંદર આગળ એન્ટ્રી કરવાની છે અને આપણે એવોર્ડ આપણને મળશે ને આપણે બતાવશું, તો આગળ જોડાયા રહીશું. ત્યારે મિત્રો સન્માન કરે છે આપણે સાગરભાઈ, જોઈ શકો છો. પણ ધર્મને આગળ રાખીએ અને જ્યાં સુધી આપણો ધર્મ જીવશે ને ત્યાં સુધી આપણે આગળ જઈશું. ખાસ આપણે ધર્મને અને વધારે નથી કહેતો, પણ સતત મહેનત ચાલુ રાખવી જોઈએ. ભગવાન કૃષ્ણએ મળી જશે. અરે ભાઈ, ભાઈને ફૂલ સપોર્ટ કરો, નવા હોય સબસ્ક્રાઇબ કરતા જજો બધા. આપણને હિરણભાઈ મળી જશે ફૂલ ઘાયલના વિડીયો બનાવે, તો આપણે એને કંઈક કહીએ. હિરણભાઈ અમારા ચેનલ વિશે કંઈક કહીએ. તો ભાઈ ચેનલ ખુલ્લી છે, તો ભાઈને થોડોક સપોર્ટ કરજો અને વિડીયો ભાઈને આવે ને એમાં લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો, બસ એટલું જ. ને તમારા ઘાયલના વિડીયો ગમે એ અમને બધાને ગમે છે, ફેનને બધાને, એટલે મસ્ત બનાવો. હા હા, થેન્ક યુ. તો મિત્રો હવે આપણે નાતીની એવોર્ડ લઈને હવે જઈએ છીએ ઘર તરફ. તો આપણે હવે રાકેશભાઈને પૂછવા આજે કેવી મજા આવી? મજા આવી ને રાકેશભાઈ? બહુ મજા આવી. ફૂલ મજા આવી ગઈ તમને? મજા આવી ગઈ ને? તો વાંધો નહીં. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે બીજા વિડીયોમાં મળીએ જલ્દી.